Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો આવતીકાલના મતદાનને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાંથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથક પર ઈવીએમ લઈ જવાયા અને સાંજ સુધીમાં દરેક મતદાન મથકે ચૂંટણીની સામગ્રી પણ પહોંચાડી દેવાશે. રાજકોટમાં 3250 સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓને સોંપાય છે જવાબદારી. ત્યારે રાજકોટથી વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. એમની પાસેથી વિગતો મેળવીએ. મોહિત, કયા પ્રકારની અત્યારે તૈયારીઓ થઈ રહી છે? કારણ કે બસ અમુક કલાકો રહ્યા છે હવે મતદાનને. વિધિ, લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન, અને આવતીકાલે જે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે ને તે પહેલા વહીવટી વિભાગ છે, ચૂંટણી વિભાગ છે, તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે મતદાન છે ત્યારે અત્યારે ઈવીએમ અને ચૂંટણીને લગતી તમામ સામગ્રી અને સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ જે રૂમ આવેલા છે ત્યાંથી ઈવીએમ અને જે વીવીપેટ છે તેની ફાળવણી છે તે કરવામાં આવી રહી છે. સ્ટાફ છે તેને પણ બંદોબસ્ત છે તે ફાળવવામાં આવ્યો છે અને જે તમામ જે ચૂંટણી વિભાગ સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તે અત્યારે પોતાના જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે. ને આજ સાંજ સુધીમાં જે રાજકોટના જે રાજકોટ લોકસભા વિસ્તારના જેટલા પણ બૂથ છે તે તમામ જગ્યાએ ચૂંટણી સ્ટાફ છે તે તમામ પ્રકારની ચૂંટણી સામગ્રી સાથે પહોંચી જશે. જો સ્ટાફની વાત કરવામાં આવે તો જે રીતે દરેક બૂથમાં જે સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી છે, સાથે સાથે ચૂંટણી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી તે ખૂબ જ જરૂર છે અને તેને લઈને પણ ખાસ સ્ટાફ છે તે તૈનાત કરવામાં આવ્યો છે. જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો એક એડીજી, એક ડીઆઈજી, 4 એસપી, 8 ડીવાયએસપી સહિત કુલ જે 1374 જેટલો પોલીસ સ્ટાફ છે તેની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે સીઆરપીએફની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 500 જેટલી બિલ્ડિંગોમાં મતદાન મથકો છે તે તૈયાર કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જે શાંતિપૂર્ણ માહોલમાં એક લોકશાહીનું પર્વ છે, એક ઉલ્લાસ પર માહોલમાં ચૂંટણી થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે ઈવીએમ છે તેની ફાળવણી કરવામાં આવી છે. જે સ્ટાફ છે તેમને તેમનું બૂથ છે તે સોંપવામાં આવ્યું છે અને આ તમામ જે કર્મચારીઓ છે તે પોતાના ઈવીએમ અને સાથે સાથે ચૂંટણીની તમામ સામગ્રીઓ છે તે લઈ અને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના બૂથ સુધી પહોંચશે અને આજ સાંજ સુધીમાં તમામ કર્મચારીઓ છે તેઓ આ કામગીરીમાં જોડાઈ જશે અને આવતીકાલે સવારના 7 વાગ્યાથી મતદાન છે તેની શરૂઆત થશે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. કોઈ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થાઓ કરવી પડે તો તેના માટે પણ સ્ટાફ છે તે તૈનાત રાખવામાં આવ્યો છે. કુલ મળીને જે તમામ સ્ટાફ છે તેની અત્યારે ફાળવણી થઈ રહી છે અને અંતિમ તબક્કાની જે તૈયારીઓ કહી શકાય, અંતિમ તબક્કાની જે કામગીરી કહી શકાય તે અત્યારે ચાલતી જોવા મળી રહી છે. જી બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ. તો રાજકોટથી મારા સંવાદદાતાએ જાણકારી આપી કે અત્યારે ઈવીએમ વીવીપેટ સહિતની ફાળવણી કરવામાં આવી રહી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.